અમે બધા ગાર્ડન શાખાના હેલ્પર માળી બધા કામદારો છીએ, બધા કોન્ટ્રાક્ટના કામદારો છે. ઘણા વર્ષોથી કામ કરીએ છીએ. છેલ્લા 2 મહિનાથી અમને પગાર નથી મળ્યો અને કોન્ટ્રાક્ટર અમારો ફોન નથી ઉપાડતા. કોન્ટ્રાક્ટર લઘુત્તમ વેતન પ્રમાણે આપવાને બદલે ફક્ત 7,000 રૂપિયા પગાર આપે છે. કોઈ પણ કામદારને આઈડેન્ટિટી કાર્ડ નથી આપ્યું. કોઈ પણ કામદારનો પ્રોવિડન્ટ ફંડ, ESI, રજાઓ કંઈ પણ આપતા નથી. અને એટલે અમારે ના છૂટકે કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે આવ્યા છે. કમિશનર સાહેબ છે નહીં અને ડેપ્યુટી કમિશનર સાહેબે એમને મિટિંગ નથી આપી. બીજા મિટિંગમાં છે એવું કહીને અમે જયસ્વાલ સાહેબને મળ્યા અને જયસ્વાલ સાહેબને બધી રજૂઆત કરી કે અમને 2 મહિનાથી પગાર નથી મળ્યો. જયસ્વાલ સાહેબે અમને ખાતરી આપી છે, એમણે દરખાસ્ત તૈયાર કરી છે અને અમને પગાર મળે એ માટે લેખિતમાં રજૂઆત કરવા અમને કહ્યું છે. અમે લેખિતમાં રજૂઆત કરીશું. અમને જો 2 મહિનાનો પગાર અઠવાડિયામાં નહીં મળે તો અમે ફરીથી ધરણા કરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું. હા, કોન્ટ્રાક્ટર જે છે હરિકૃષ્ણ કોન્ટ્રાક્ટર છે. એનું નામ શું છે ભાઈ? ભાવિન પટેલ નામ છે એનું. અને એ ઇરેગ્યુલર છે, કોઈ દિવસ મળવા નથી આવતો અને અડધો પગાર જ આપે છે. એની સામે પગલાં લેવા જોઈએ. અમે કોન્ટ્રાક્ટરને ફરીથી કોન્ટ્રાક્ટ ના મળે એના માટે પણ રજૂઆત કરવાના છે અને કામદારોનું શોષણ અટકાવવા માટે છેલ્લે સુધી અમે લડી લઈશું.